મહાભારત પેલા નો થયું કે ખબર ન પડતી એમાં કાંઈ એક નંબર હે ને જો સંપૂર્ણ ઇતિહાસ છે ને આમાં હે ને લગભગ આવી જવાનો હે મને એવું લાગે આવું આપણે કોઈ વિચાર્યું નતું કે આ આવું આવું હશે હું આને પેલા એકવાર આવી ગયો પણ આ વસ્તુ મેં જોઈ નથી પહેલી વાર ફાઇનલી મિત્રો હે ને પાટડીમાં હે ને જે મંદિર છે ને એના નીચે એક નંબર નજારો છે ટિકિટ છે બરોબર પણ તમારા પૈસા વસૂલ થઈ જાય છે બરોબર પછી એકવાર તમે હે ને પાટડી બજારમાં આવો ને તો નીચે હે ને ટિકિટ લઈને એને જોવાનું ભૂલતા નહીં આખું મહાભારતનું રામાયણનું છે ને રહસ્ય એમાં સમાયેલું છે બાકી તમને મોજ જ આવી જવાની છે એક નંબર મજા આવી બાકી અમને તો મજા આવી ગઈ છે ફૂલ મજા આવી ગઈ છે બાકી હા હા નજારો તો અંદરનો હતો ને કેવી મજા આવી ને આવી મજા ક્યારે આવી મને હકીકતમાં આની પહેલાં હું આવ્યો હતો ને મને ખબર નથી કે નીચે આવું છે નકર તો હું નીચે જ્યાં વગર રહેત નહીં હવે આજ ફાઇનલી હે ને નીચેની ટૂર કરી લીધી છે બાકી મોજ એક નંબર મજા આવી ગઈ છે આવી મજા તો કોઈ જ ન થાય તો જો અત્યારે કેવું વ્યૂ કેવું આવે એક નંબર આવે છે ને તો યાર ચેનલને હે ને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો બરોબર ફોલો કરવાનું ભૂલતા જ નહીં તો જો આ બાજુ જો હજી તો બધું બાકી જ છે તો અમે ફાઇનલી બહાર નીકળી ગયા છે અંદર ભૂલ ભૂલાઈ અમારી ખૂટે એવું જ નહોતું યાર ખૂટે એવું જ નહોતું કોઈ વાતે આગળ એને કન્ટિન્યુ એને વ્લોગમાં બન્યા રહી ગયો કદાચ વ્લોગ લાંબો થઈ જાય તો એને 2 ભાગ કરી નાખી બાકી તમે એને વ્લોગ જોવાનું ભૂલતા નહીં બરોબર ફાઇનલી મિત્રો એને આને આને નકરા વિડીયો બનાવવા છે વિડીયો બનાવવાથી ને ધરાતી નથી કેટલાક વિડીયો ઉતારવા આપણા ઘરે જેવું થોડું આ વિડીયો ઉતરે એવું છે એની જિંદગીમાં એને પહેલી વાર આવી છે ફરવા પહેલી વાર ગઈ છે એટલે એને હે ને નકરું આમ વિડીયો ઉતારું થાય આ વિડીયો ઉતારો ઓલો વિડીયો ઉતારો ધરાતી જ નથી કોઈ વાતે શોખ તો થાય ને હે શોખ તો ન થાય કેટલો શોખ હોય બહુ શોખ બાકી તમને આમ જો મોજ આવી જાય એવું વાતાવરણ છે એક નંબર છે કાંઈ ન કરતો एक नंबर है ना बाकी जो मस्त मस्त एक नंबर है ना हम रियल वीडियो ले लो तारो एक नंबर क्यों मस्त एक नंबर है बाकी आगे लागे मस्त तो बाकी तो आगे वसले इन्हें क्या खबर है भूतला जीव लागे ले હું કઈ ભૂત નથી તમે ઓ ભૂત તું ઓ ભૂત જેવી જાણે હવે वो तो क्या मंत्र रूपाड़ो लागो हम जो आ તમે કદા હું રૂપાઈ वो तो काई दे वो रूपाड़ा लागो એવું છે ને મિત્રો આ હું હે ને કઈ ખબર ન પડતી અહીંયા અંધારું અંધારું હે ને મારા મોબાઈલમાં હે ને ફ્લેશ લાઈટ થતી નથી કારણ કે મોબાઈલ ગરમ થઈ ગયો ને મને ખબર ન પડતી આ દેખાય તમને કઈ જો કાળું કાળું મેં સામે દેખાતા નહીં હોય બરોબર આ બધું અંધારું અંધારું હોય બીક લાગે મારે તો આવતી રહે ને નકરા ભૂલ ભૂલે બધી બાજુ દેખાય આ ખૂટતું જ નથી હો સાચું બીજું ભૂલ ભૂલાઈ ગયું એન્ડ હતી બાકી ડાન્સ કરવાની કેવી એક નંબર મજા આવી ને તે કાનો કીધો મને શરમ થાતી આ કેવડું મોટું જીબ્રા સમજો આ હે કેવડું મોટું તને બીક ન લાગતી આ ગેંડો આવ્યો ગેંડો કા ગેંડા હારું હે ને એ પણ અસલી નથી નકલી એલા આ તો નકલી હે હારું હે ને તું તો અસલી હો ને હું તો અસલી જોઈ આ કયા ભૂંડું તારું છે
એ ભાઈબંધ તું અહીંયા ઉપર કેમ સોટ્યું હો? એ ભાઈબંધ ઉપર કેમ સોટ્યું હો? ને જો આ મારી ભૂરીનો હે ને હરખ હમાતો નથી. જો અહીંયા આ સસલાનું ઘર આવ્યું ને તો કે મારે સસલા જોવાય આને હખ જ ન થતું ભૂરીનું. એનો હરખ જ ન માતો. કેટલો હરખ છે આમ જોતો જોવાનું. જો જો કેવું કેવું મસ્ત મજાનું સસલું છે. જો શું ખાય છે? ઓલા ફુલાવર ખાઈ બ્લર થઈ જાય. ક્યાં રહેતા હશે? મસ્ત મજાનું સસલું છે. આયા ઘર હે ને આ બાજુ હે ને કઈક અલગ લેવાની આમ ખુશી થાય. અલગ લેવાનો જ આનંદ આવે ને મોજ જ આવ્યા રાખે એમ. તમને એમ થાય કે અહીંયા કઈક મોજ જ આવ્યા રાખે એમ. કંટાળો તમને ન આવે એમ. અલગ લેવાની જ ખુશી આવે. તો મસ્ત મજા બરોબર ને? કેવી મોજ કેવી આવે? બહુ મજા આવે. હે તો બધાને કહી દે આવો ફરવા. તમે પણ આવજો ફરવા. હા બહુ મજા આવશે. હા તમે એક દાન આવશો તો એમ થશે ઘડીક થઈને જાવું છે. હા પછી પછી તો ફાઇનલી મિત્રો હે ને એટલે એ ભાઈબંધ તો આ હે ને આ પાદણકી હે ને બીક લાગે. ફાઇનલી મિત્રો અમે હે ને ઝૂલતા પુલમાં આવી ગયા છીએ. ઝૂલતા પુલમાં આવી ગયા છે. બાકી આમ જો આમ કંઈક અલગ લેવાની જ મોજ આવે. જો ક્યાં કાચલી ભરી ગઈ ક્યાં પડતી નહીં પાછી. તો જો આ છોકરા રહ્યા ને આ બધા જો ઠેકડા માર્યા રાખે છે. મોજ મોજ કરે. જો આ જો આ આખો પુલ હલે છે. આમ કઈક મોજ અલગ આવે છે પણ બીક એટલી લાગે. કા કેમ થાય? મજા આવે છે? કેટલી બીક લાગે? શું એ ભાઈબંધ એમ ઘરમાં એલા ફોન પડી જાય. જો મસ્ત મજાની એક કાચ બી ભારી ગઈ છે. એ જો કાચ બી જોવાનું કે જો તો કોઈ દી કાચ બી ભારી જ નથી. ઘણી જોઈ તમને બતાવું. તો એટલે મેં તો હવે જોઈ એટલી તે નહીં જોઈ. તમને નહીં તો ઈ જે વિડિયો જોતા હોય ને એમને બતાવો. કેને જે વિડિયો જોતા હોય ને એમને બતાવો. એવું છે એમ ને? મેં કીધું મેં ઘણી જોઈ તે નહીં જોયું. હાલો ઊભી તો રે પણ બીક લાગે. અહીંયા હાલ. એ મમ્મી તું તો કહી દે ઝૂલતા પુલ ને ટાટા કહી દઈ. ફાઇનલ મિત્રો હે ને છેલ્લે મારો પગ એને અંદર કરતા રહી ગયો. હમણાં મારો પગ હે ને હાવ અંદર કરી જાય. આમાં હે ને જરાકનું રિસ્ક ન લેવું. તમે કોઈ આવો ને તો રિસ્ક કોઈ દી ન લેવું. નાના છોકરાને એવું કોઈ લઈને ન આવવું. સમજાણું? જો તમે જો આ ઝૂલતા પુલમાં આવો ને તો નાના છોકરાની ખાસ ધ્યાન રાખવાની. કારણ કે આમાં હે ને લાકડાનું બધું હે ને કામકાજ કરેલું હે ને તો આમાં હે ને લાકડા ભાંગવાની શક્યતા રહે. મારો હે ને પગ સહેજ જ રહી ગયો હે. હમણાં મારો પગ એને આખો કરી જવાનો હતો. આમ બારો કાઢી લીધો રહી ગયો. એટલે ખાસ નોંધ લેવી. તમે કદાચ પાટડી આવતા હોય સ્વામિનારાયણના મંદિરે તો ટિકિટ લઈને જે આમાં જોવાનું બધું આવે ને આ ઝૂલતો પુલ જે છે ને આ જો બધા આમાં હે ને બધા જો આવા લોકો હોય ને આવા લોકો એ જ બધાને હેરાન કરતા હોય. જો એવા બધા ખદડીના લોકો હોય ને જો આવા લોકો રહ્યા ને એ બધાને હેરાન કરતા હોય. એના લીધે હે ને બીજાની જિંદગી જોખમમાં પડી શકે. એટલે હે ને તમારે જો આવવું હોય ને તો છોકરાની ખાસ ધ્યાન રાખજો. ઝૂલતા પુલ ઉપર આવો ને તો બરોબર. હા બાકી વિડીયોમાં નવા હોય તો લાઈક કરી નાખજો. સબસ્ક્રાઇબ કરી નાખજો. હે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ ન કહેવાય સબસ્ક્રાઇબ કહેવાય. શું કહેવાય? એવું ન આવડે. બાકી હે ને આપણે મોજ જ કરવાની થાય છે. આવા નવા હે ને નવા વિડીયો લાવતા રહીશું. બાકી પણ યાર તમે સપોર્ટ નહીં કરતા યાર. તમે ખાલી વિડીયો તો જોઈ નાખો પણ સબસ્ક્રાઇબ નહીં કરતા. મિત્રો હે ને હવે બહાર હે ને નીકળી ગયા હતા. કારણ કે હવે હે ને બધું એન્ટ્રી પૂરી થઈ ગઈ હતી. ગેટ આઉટ થવાનો વારો હતો પણ આને પાણીની તરસ લાગી તો હવે પાણી ગોતવા જઈએ. હે ફાઇનલી મિત્રો હે ને કઠિન પ્રયાસ કરવા બાદ ઘણી બધી મહેનત કર્યા બાદ હે ને પાણી અમને મળી ગયું છે. એ અંદર વેચાતું પાણી. અંદર પીવાની તો સુવિધા નથી પણ વેચાતું પાણી તો મળી ગયું. જો મેડમ પીવે છે પાણી. જો કેમ થયું? હવે નિરાશ થઈ ને? કરું હું કઈ ગયું ક્યાં એવું હતું? મને એવું કઈ ગયું હતું પણ મને તો એવું એટલો બધો વાંધો નતો. પણ તને બહુ તરસ લાગી હતી તો જો પાણી પી લઈએ ને. જો અમારે ભૂરી મેડમ હતું હે ને ટેકી હાટું લીધું છે. જો ફ્રૂટી માજાની હાલે પી લે તાજી માજી થઈ જાય. સોડા પી હતી પણ સોડા હતી નહીં એટલે આ હતી. આ સોડા જ કહેવાય. આમાં થમુકનું સારું હે. પી લે મજા.
તો એને મિત્રો એને વ્લોગમાં કન્ટિન્યુ હે બના રહીજો હે, બાકી મોજ જ આવવાની હે આગળ, બરોબર મિત્રો. હે ને તમને હે ને બધી એન્જોય ફૂલ મળી રહેવાનું છે, રમત ગમતનું એન્જોય, હિસકા ખાવાનું, નાના છોકરાને એન્જોયનું ફૂલ એને મળી રહેવાનું છે. પણ એને ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે છોકરાનું કાંઈ નક્કી ન હોય, છોકરાનું ધ્યાન રાખવું. બાકી એને ફૂલ એન્જોયમેન્ટ મળી રહેવાનું છે, દરેક પ્રકારની રાઇડો એને મળી રહેવાની છે, નાની મોટી મોટા લોકોની પણ રાઇડો મળી રહેવાની છે. મોટા લોકો આમાં રમત ગમતની ફૂલ સુવિધા છે. અને જો આ બાજુ છે અમારા મેડમ બેઠા છે, જો હિસકા ખાય છે મજા મજા, જો ખાય છે ને, જો હિસકા ખાવાનું મન નથી થતું. એવું છે એમ ને. હે ને નાના છોકરાની રાઈડો જોઈ તો હે અમારા મેડમને પણ હિસકા ખાવાનું મન થઈ ગયું, તો એ જો હિસકા ખાવા માંડ્યા, જો ખાય છે ને, જો હિસકા આ તો પણ હા ભૂરી લાગે હો, પણ ભૂરી લાગે મજી એ કેવી બાકી એન્જોય કરે છે. કાલથી પાછું કારખાને ચડી જવાનું હો, કાલથી કારખાને ચડી જઈએ હો. ફાઇનલી છે ને બધી રાઈડો પૂરી થઈ ગઈ, બધું છે ને મસ્ત મજાનું બધું ફરવાનું પૂરું થઈ ગયું છે ને. તો હવે છે ને આપણે જવાનું ઘર બાજુ, ઇસ ટાઈમ ઇસ ખસકાવના નહીં મિત્રો. હે ને સ્વામિનારાયણનું આખું મંદિર છે ને નીચે ને ઉપર બધી બાજુ જોઈ લીધું, બધી રાઈડો પૂરી કરી નાખી, બધો બગીચો ફરી લીધો, બધી છે ને અસલ મજાનું બધું છે ને નાના છોકરા માટેનું હતું, બધું ટ્રેનની સુવિધા, બધું અલગ અલગ રાઈડો હતી, બધી પૂરી કરી નાખીએ. તો હવે ઇસ ટાઈમ ઇસ ખસકાવના. તો ચલો બાય બાય કહી દે બાય બાય મિત્રો. હે ને હજી હે ને આપણે બ્લોગિંગનું એન્ડ નથી થયું, કારણ કે હે ને હજી તમને થોડુંક બતાવવાનું બાકી છે. જો આ તો હવે થાકી રહી છે પૂરેપૂરી, જો મોટું કાળું ડમર જેવું થઈ ગયું છે, મેકઅપ બધું ઉતરી ગયો છે, જો કે મેકઅપ તો કર્યો નતો. તો જો આ છેલ્લું લોકેશન છે, જો કંઈક આ રીતનો સ્વામિનારાયણના મંદિરનો બહારનો નજારો છે, આ રીતનું બધું જો હે ને. હા અને ફૂલ હે ને મંદિરનો વ્યૂ તમે જોઈ લ્યો, આ ફૂલ મંદિરનો વ્યૂ છે. અને મંદિરની નીચે જે જોવાલાયક સ્થળ છે ને એ મંદિરની નીચે છે. બાકી એક નંબર એને જોવાલાયક બધું હોય ને તો મંદિર નીચે જે બધું આમ અલગ અલગ રીતે બધું કરેલું હોય ને તો એક નંબર છે. બાકી તમે એને આવજો એકવાર, જરૂર ને જરૂર આવજો, બાકી એક નંબર લોકેશન है। तो हम अपने काम को यहीं पूर्ण विराम देते हैं, तो फिर से मिलेंगे नए वीडियो के साथ। बाय बाय।